નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નૈના ટીચર, ધોરણ 10, વિષય ગુજરાતી, કાવ્ય 11 શિકારીને. આ કાવ્યના કવિ છે કલાપી, પ્રકાર છે સોનેટ. આ કાવ્ય કલાપીના કેકારવમાંથી લેવામાં આવ્યું છે. જન્મ 26/1/1874, મૃત્યુ 9/6/1900. માત્ર 26 વર્ષની યુવાન વયે એમનું મૃત્યુ થાય છે. કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. કાવ્યનો પ્રકાર સોનેટ વિશે જોઈએ તો સોનેટ એ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. આપણી ભાષામાં સોનેટ અંગ્રેજી ભાષામાંથી આવેલું છે. સોનેટ 14 પંક્તિમાં લખાયેલું છે. જે 14 પંક્તિમાં લખાય એને સોનેટ કહેવામાં આવે છે. શિકારી કાવ્યમાં કવિએ પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનો સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. આ કાવ્યના આરંભે કવિ યુવાન શિકારીને પક્ષીઓનો સંહાર ન કરવા વિનવે છે. પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની છે. આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીઓનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે. એના મધુર ગીતો એટલે કલરવ સાંભળવા નહીં મળે. પ્રકૃતિના તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વ એક કુટુંબની ભાવના જળવાઈ રહેશે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે. આ કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયું છે. અનુષ્ટુપ છંદમાં પહેલી પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 16 અક્ષર, આમ કુલ 32 અક્ષર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય જોઈએ. રહેવા દે આ સહાર યુવાન તું, ઘટી ન કુરતા આવી વિશ્વ આશ્રમ સંતનો. તો આ પંક્તિમાં કવિ એમ કહે છે, હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. સંહાર એટલે નાશ, વિનાશ. તું આ વિનાશ કરવાનું, તું આ નાશ કરવાનું રહેવા દે. ઘટી ના કુરતા આવે વિશ્વ આશ્રમ સંતનું. હે યુવાન, તને આવી કુરતા તને શોભતી નથી. તને આવી નિર્દયતા શોભતી નથી. આ વિશ્વ એ તો સંતનો આશ્રમ છે.
હે યુવાન, આથી તું સહાર કરવાનું રહેવા દે. પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા તરુ, ઘટીના કુર દ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કોમળું. તો કવિ એમ કહે છે કે આ વિશ્વ તો સંતોનો આશ્રમ છે. આ વિશ્વરૂપી આશ્રમમાં પંખીઓ, ફૂલો, રૂડા એટલે સુંદર, લતા એટલે વેલી, ઝરણા, તરુ એટલે વૃક્ષ. તો આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. તો હે યુવાન, તું અહીં તહીં આ ઘાતકી દ્રષ્ટિ કરે છે, નજર કરે છે શિકાર માટે, એ તને શોભતી નથી. આ વિશ્વ એ નું સૌંદર્ય કેટલું કોમળ છે એમ કવિ કહે છે, શિકારીને કહે છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ કુર્તામથી, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. કવિ યુવાનને કહે છે, હે યુવાન, તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય તને કશું મળશે નહીં. તીર મારીને પક્ષીને મેળવવાને તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષીનું સૌંદર્ય તો મળશે જ નહીં, ફક્ત તેનું મૃત શરીર તને મળશે. પક્ષીને પામવાને તો સાનું તો સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. આ પંક્તિમાં કવિ એમ કહે છે, હે યુવાન, તારે પક્ષીઓના સૌંદર્યને પામવું હોય તો તું જંગલમાં ક્યાંક છુપાઈને એના મધુર ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતોને સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એટલે પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક છુપાઈને એના મધુર કલરવને સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે એમ કવિ કહે છે. કોને કહે છે? શિકારીને. એટલે શિકારીને શિકાર કરવાનો ના પાડે છે. એ શિકાર કરવા કરતાં તું ક્યાંક છુપાઈને એના સુંદર કલરવને, એના સુંદર પીછાને, એના સુંદર અવાજને સાંભળ એમ કવિ કહે છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પંક્તિ બળમાં અર્થ વિસ્તારમાં આવશે. તો આ અર્થ વિસ્તાર તમારે નોટબુકમાં લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ પંક્તિ? સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો આ પંક્તિમાં કવિ એમ કહે છે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. આપણે જોઈએ તો વૃક્ષો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાણીઓ એ કેટલા સુંદર છે, કેટલું સૌંદર્યતા પથરાયેલી છે એમ કવિ કહે છે. એ સૌંદર્યનો નાશ કરવાથી
એમાં રહેલી સુંદરતાને પણ આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ આપણે કેળવવું પડે છે, એમ કવિ કહે છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું, પૂજવું એનો ઉપભોગ છે. આ પંક્તિમાં કવિ એમ કહે છે કે સૌંદર્ય સાથે ખેલવું હોય એટલે કે સૌંદર્યને માણવું હોય એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવો છે, એમ કવિ આ પંક્તિમાં કહે છે. પૂજવું એટલે એનો આદર કરવો, એને માન આપવું, આદર ભાવ દાખવવો. રહેવા દે રહેવા દે આ સહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈક પડવું ભલે. તો આ પંક્તિમાં કવિ એમ કહે છે કે હે યુવાન, તું રહેવા દે, તું રહેવા દે આ સહાર કરવાનું. આ સહાર તને આ વિનાશ કરે છે, નાશ કરે છે, આવી ક્રૂરતા તને શોભતી નથી. બધી આદ્રતા ફેલાઈ છે. આદ્રતા એટલે લાગણી, માયાળુપણું, વિનાશ. બધી આદ્રતા છવાયેલી છે ચારે બાજુ, લાગણી ફેલાયેલી છે, માયાળુપણું છે. તેમાં થોડો ઘણો સાથ આપવા જ આપણું ભલું છે. માટે તું શિકાર કરવાનો શિકાર છોડીને, આ માયાપણું દાખવીને, લાગણી વશ થઈને તું સાથ આપ, એમ કવિ કહે છે. આખું વિશ્વમાં ચારે બાજુ માયાળુપણું, લાગણી વેરાયેલી છે. એમાં જ પરમ તત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે. આથી હે શિકારી, તું શિકાર કરવાનો, વિનાશ કરવાનું તું છોડી દે, એમ કવિ કહે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દાર્થ જોઈએ. સમાનાર્થી શબ્દો. સંહાર એટલે નાશ, રૂડું એટલે સારું, આદ્રતા એટલે ભીનાશ, લતા એટલે વેલી. તળપદા શબ્દો. ઘટવું એટલે શોભવું, તન્હે એટલે તને, સુણવું એટલે સાંભળવું. વિરોધી શબ્દો. સંહાર નું સર્જન, સ્થૂળ સૂક્ષ્મ, કોમળ કઠોર, આદ્ર શુષ્ક. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. 1. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? અહીં વિદ્યાર્થી મિત્રો 4 વિકલ્પો આપ્યા છે. એ 4માંથી તમારે શોધીને સાચો વિકલ્પ લખવાનો છે. તો જવાબ આપશે પંખીના ગીતને સાંભળવાનું કવિ કહે છે. કોને કહે છે? તો શિકારીને. કવિ શિકારીને કયો સંદેશો આપે છે? કવિ શિકારીને સંહાર કરવાનું રહેવા દે એ સંદેશો આપે છે. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. કવિની દ્રષ્ટિએ
પંખી ક્યાં મળશે? તો કવિની દ્રષ્ટિએ પંખી એના મધુર ગીતમાં મળશે. 2. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? પક્ષીનો શિકાર કરવાથી માત્ર પક્ષીનું સ્થૂળ શરીર એટલે મૃત શરીર જ મળે છે. 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. 1. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથે સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પંખીઓના ગીતમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. 2. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? એનો જવાબ આપશે. કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ જંગલમાં ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવને સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે એમ કહે છે. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? જવાબ આપશે. કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે, હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એના મધુર ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સંયમ સુંદર થા. દ્રષ્ટિ કેળવ, પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેરે આદ્રતા વિનાશ વેરાયેલી છે. એમાં જ પરમ તત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે એમ કવિ કહે છે. એમ કવિ શિકારીને શિખામણ આપે છે. આથી હે શિકારી, તું શિકાર કરવાનું છોડી દે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સુંદર્ય બનવું પડે. તો આ પંક્તિમાં કવિ એમ કહે છે, સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતા આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ અર્થ વિસ્તાર મેં તમને આગળ કાવ્ય ચલાવતા પણ કીધું છે. તો આ અર્થ વિસ્તાર તમારે નોટબુકમાં લખવાનો છે.
એની સાથે એક નિબંધ પણ લખવાનો છે તમારે. એ નિબંધ છે વિશ્વ એક કુટુંબ. વિશ્વ એક કુટુંબ છે એ નિબંધ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. અને આ કાવ્યના શબ્દાર્થ, વિરોધી શબ્દ, તળપદા અને આ સ્વાધ્યાય કરવાનું રહેશે. અસ્તુ.